હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં। આજે આપણે પ્રમાણ પડતર પદ્ધતિ વિશે શીખીશું, જેમાં પ્રમાણ પડતર પદ્ધતિનો અર્થ, પ્રમાણ પડતર પદ્ધતિના લક્ષણો, પ્રમાણ પડતર પદ્ધતિના ફાયદા તેમજ મર્યાદાઓ, તેમજ માલસામાનના વિચલનો અને મજૂરીના વિચલનો વિશે સમજીશું। જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જોઈશું પ્રમાણ પડતર પદ્ધતિનો અર્થ। પ્રમાણ પડતર એટલે વસ્તુ કે સેવા ખાતે ઉધારવાની માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચાઓની વૈજ્ઞાનિક રીતે અગાઉથી નક્કી કરેલી પડતર। એટલે કે જે પડતર અગાઉથી નક્કી કરી દેવામાં આવે તેને પ્રમાણ પડતર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। આમ પ્રમાણ પડતર પદ્ધતિ એટલે આ એવી પડતર છે કે જે અગાઉથી ધોરણો નક્કી કરે છે, બીજું ખરેખર કામગીરીનું મૂલ્યાંકન કરે છે અને ત્રીજું પ્રમાણ અને ખરેખર કામગીરીના વિચલનો દ્વારા માપન થાય છે અને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે। હવે આપણે જોઈશું પ્રમાણ પડતર પદ્ધતિના લક્ષણો। તો પહેલું એનું લક્ષણ છે પૂર્વ નિર્ધારિત પડતર, એટલે કે તેમાં અગાઉથી ધોરણો નક્કી કરી દેવામાં આવે છે કે આટલો મજૂરી થશે, આટલી માલસામાન વપરાશે, આટલો ખર્ચ થશે વગેરે। બીજું છે પડતર પર અંકુશ। આ પદ્ધતિમાં પડતર પર અંકુશ આવે છે કારણ કે પ્રમાણો પહેલેથી નક્કી કરી દેવામાં આવે છે અને થયેલ કામગીરી સાથે તુલના કરવામાં આવે છે અને જો કોઈ ભૂલ થાય તો તેને સુધારા દ્વારા દૂર કરી શકાય છે। આમ પડતર પર અંકુશ આવે છે। ત્રીજું છે વેચાણ કિંમત નક્કી કરી શકાય છે। આ પડતર પદ્ધતિમાં પ્રમાણો અગાઉથી નક્કી કરી દેવામાં આવતા હોવાથી પ્રમાણ માલસામાન, પ્રમાણ મજૂરી અને પ્રમાણ ખર્ચા મળી રહે છે। તેથી વેચાણ કિંમત અગાઉથી નક્કી કરી શકાય છે। ચોથું છે ખરેખર પડતર સાથે સરખામણી। પ્રમાણ પડતર પદ્ધતિમાં પ્રમાણો અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે અને થયેલ કામગીરી સાથે તેની તુલના કરવામાં આવે છે। આમ ખરેખર પડતર સાથે સરખામણી કરવામાં આવે છે। પાંચમું છે વિચલનોની ગણતરી। પ્રમાણ પડતર પદ્ધતિમાં પ્રમાણો અગાઉથી નક્કી કરી દેવામાં આવતા હોવાથી તેને થયેલ કામગીરી સાથે તુલના કરવામાં આવે છે અને વિચલનો શોધવામાં આવે છે। વિચલનો પ્રતિકૂળ છે કે અનુકૂળ છે તેની ચકાસણી કરવામાં આવે છે। અને છઠ્ઠું છે સુધારાત્મક પગલાં। પ્રમાણ પડતર પદ્ધતિમાં પ્રમાણો અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે અને ખરેખર થયેલ કામગીરી સાથે તુલના કરવામાં આવે છે અને જો કોઈ પ્રતિકૂળ વિચલન આવે તો તેને સુધારવામાં આવે છે। આમ સુધારાત્મક પગલાં લઈ શકાય છે। હવે આપણે પ્રમાણ પડતર પદ્ધતિના ફાયદા જોઈશું। તો પહેલો એનો ફાયદો છે કાર્યક્ષમતાનું પ્રમાણ જાણી શકાય છે। પ્રમાણ પડતર પદ્ધતિમાં પ્રમાણો અગાઉથી નક્કી કરી દેવામાં આવતા હોવાથી અને થયેલ કામગીરી સાથે તેની સરખામણી કરવામાં આવતી હોવાથી કાર્યક્ષમતાનું પ્રમાણ જાણી શકાય છે। સુધારાલક્ષી પગલાં લઈ શકાય છે। પ્રમાણ પડતર પદ્ધતિમાં પ્રમાણો અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે તેમજ થયેલ કામગીરી સાથે તેની તુલના કરવામાં આવે છે। જો કોઈ વિચલનો ઉદ્ભવે અને અનુકૂળ હોય તો વાંધો નહીં, પરંતુ પ્રતિકૂળ હોય તો તેને સુધારા કરવામાં આવે છે। આમ સુધારાલક્ષી પગલાં લઈ શકાય છે। ત્રીજું છે પ્રમાણ પર અંકુશ રાખી શકાય છે। પ્રમાણ પડતર પદ્ધતિમાં પ્રમાણો અગાઉથી નક્કી કરી દેવામાં આવતા હોવાથી અને તેમાં થયેલા કામગીરી સાથે તુલના કરવાની હોવાથી પડતર પર અંકુશ રાખી શકાય છે। ચોથું છે બગાડમાં ઘટાડો કરી શકાય છે। પ્રમાણ પડતર પદ્ધતિમાં પ્રમાણો અગાઉથી નક્કી કરી દેવામાં આવતા હોવાથી તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે અને જો ખરેખર કામગીરી સાથે તુલના કરતાં પ્રતિકૂળ જણાય તો કયા કારણસર પ્રતિકૂળ આવે છે તેનું ધ્યાન દોરવામાં આવે છે। આમ બગાડમાં ઘટાડો કરી શકાય છે। પાંચમું છે વેચાણ કિંમત નક્કી કરી શકાય છે। પ્રમાણ પડતર પદ્ધતિમાં પ્રમાણો અગાઉથી નક્કી કરી દેવાના હોવાથી ટોટલ કેટલી પડતર આવશે તે જાણી શકાય છે તેમજ અંદાજિત પડતરને આધારે વેચાણ કિંમત નક્કી કરી શકાય છે। છઠ્ઠું છે કારકોની કાર્યમાં ઘટાડો થાય છે।
પ્રમાણો અગાઉથી નક્કી હોવાથી કર્મચારીઓને પોતાને કયું કામ કરવાનું છે, કઈ રીતે કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. પરિણામે કારકુની કાર્યમાં ઘટાડો થાય છે. જવાબદાર કેન્દ્ર નક્કી કરી શકાય છે. પ્રમાણપત્ર પદ્ધતિમાં હુકમ આપનાર અને કામ કરનાર બંનેને ખ્યાલ હોય છે કે પ્રમાણો કેટલા નક્કી થયા છે. આમ કરવાથી કયા કાર્ય પ્રત્યે કોણ જવાબદાર છે તે નક્કી કરી શકાય છે. અને 8મું છે કર્મચારીઓ પર અંકુશ રાખી શકાય છે. પ્રમાણપત્ર પદ્ધતિમાં પ્રમાણો અગાઉથી નક્કી થયેલા હોવાથી કર્મચારીઓ ઉપર દેખરેખ રાખી શકાય છે અને પ્રમાણપત્ર પદ્ધતિમાં યોગ્ય રીતે કામગીરી થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. આ હતા પ્રમાણપત્ર પદ્ધતિના ફાયદા. હવે આપણે જોઈશું પ્રમાણપત્ર પદ્ધતિની મર્યાદાઓ. પ્રમાણપત્ર પદ્ધતિની મર્યાદાઓ. તો પહેલી મર્યાદા છે નાના એકમો માટે ખર્ચાળ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પ્રમાણો અગાઉથી નક્કી કરવામાં આવે છે તેમજ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવાના હોવાથી નિષ્ણાત વ્યક્તિઓની પણ જરૂર પડે છે જે નાના એકમોને પરવડતું નથી. તેથી નાના એકમો માટે આ ખર્ચાળ પદ્ધતિ છે. બીજું છે સ્થિર પ્રમાણો નક્કી કરવા મુશ્કેલ છે. આ પદ્ધતિમાં પ્રમાણ નક્કી કરવા માટે ખરેખર સ્થિર પ્રમાણો મળી રહેવા મુશ્કેલ હોય છે. ત્રીજું છે વિભાગો વચ્ચે સંકલન અને સહકાર જરૂરી છે. પ્રમાણપત્ર પદ્ધતિ ગમે તેટલી ચોકસાઈ સાથે તૈયાર કરવામાં આવે પરંતુ વિભાગો વચ્ચે સંકલન અને સહકારનો અભાવ હોય તો પ્રમાણો સિદ્ધ કરી શકાતા નથી. ચોથું છે પ્રમાણો સિદ્ધ ન થતાં કર્મચારીઓના હતાશા. પ્રમાણપત્ર પદ્ધતિમાં ઊંચા પ્રમાણો નક્કી કરવામાં આવ્યા હોય અને કર્મચારીઓ દ્વારા તે પૂર્ણ ન થાય તો તેમનામાં હતાશા જન્મે છે. પાંચમું છે ખરેખર કામગીરીમાં તફાવત. ગમે તેટલી ચોકસાઈથી પ્રમાણો નક્કી કરવા હોય તેમ છતાં ખરેખર કામગીરીમાં તફાવત તો જોવા મળે જ છે. અને છઠ્ઠું પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર ન કરતા જોખમો. પ્રમાણપત્ર પદ્ધતિમાં પ્રમાણો જે નક્કી કરવામાં આવ્યા હોય તે સમય જતાં તેમાં ફેરફાર કરવો જરૂરી છે. જો આ જ પ્રમાણોને વળગી રહીએ તો ધંધાને જોખમ થાય છે. આ હતા પ્રમાણપત્ર પદ્ધતિની મર્યાદાઓ. આપણે માલ સામાન વિચલનના કેટલાક સૂત્ર જોઈશું. તો પહેલું છે માલ સામાન ખર્ચ વિચલન. માલ સામાન ખર્ચ વિચલન બરાબર પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. એટલે કે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય સ્ટેન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય એકચ્યુઅલ પ્રાઇસ. બીજું છે માલ સામાન ભાવ વિચલન. માલ સામાન ભાવ વિચલન બરાબર ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. એકચ્યુઅલ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય એસપી માઇનસ એપી. ત્રીજું છે માલ સામાન વપરાશ વિચલન. માલ સામાન વપરાશ વિચલન બરાબર પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. અને જ્યારે પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થો અલગ હોય ત્યારે માલ સામાન વપરાશ વિચલન નીચેના સૂત્ર દ્વારા શોધી શકાય છે. માલ સામાન વપરાશ વિચલન બરાબર પ્રમાણ ભાવ ગુણ્યા સુધારેલ પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. ચોથું છે માલ સામાન પેટા વપરાશ વિચલન. માલ સામાન પેટા વપરાશ વિચલન બરાબર પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો. નોંધ જ્યારે પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થો અલગ હોય ત્યારે જ આ વિચલન શોધાશે. પાંચમું છે માલ સામાન ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણપત્ર કૌંસમાં ખરેખર ઉત્પાદન માઇનસ પ્રમાણ ઉત્પાદન. જ્યારે પ્રમાણ મિશ્રણ જથ્થો અને ખરેખર મિશ્રણ જથ્થો અલગ હોય ત્યારે માલ સામાન ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણપત્ર કૌંસમાં ખરેખર ઉત્પાદન માઇનસ સુધારેલ પ્રમાણ ઉત્પાદન. એકમ દીઠ પ્રમાણપત્ર બરાબર કુલ પ્રમાણપત્ર ભાગ્યા પ્રમાણ ઉત્પાદન. સુધારેલ પ્રમાણપત્ર બરાબર ખરેખર જથ્થો માઇનસ પ્રમાણ દરે ઉપાડ. જોઈશું મજૂરી વિચલનના સૂત્રો. તો પહેલું છે મજૂરી ખર્ચ વિચલન બરાબર પ્રમાણ કલાકો ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર કલાકો ગુણ્યા ખરેખર દર. બીજું છે મજૂરી દર વિચલન બરાબર ખરેખર કલાકો કૌંસમાં પ્રમાણ દર માઇનસ ખરેખર દર.
ત્રીજું છે મજૂરી કાર્યક્ષમતા વિચલન બરાબર પ્રમાણ દર કૌંસમાં પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો. જ્યારે પ્રમાણ કલાકો અને ખરેખર કલાકો અલગ હોય ત્યારે મજૂરી કાર્યક્ષમતા વિચલનનું સૂત્ર નીચે મુજબ થશે. મજૂરી કાર્યક્ષમતા વિચલન બરાબર પ્રમાણ દર કૌંસમાં પ્રમાણ કલાકો માઇનસ સુધારેલ પ્રમાણ કલાકો. સુધારેલ પ્રમાણ કલાકો બરાબર એક વસ્તુના પ્રમાણ કલાકો ગુણ્યા ખરેખર કલાકો ભાગ્યા પ્રમાણ કલાકો. નોંધ કે જ્યારે નિષ્ક્રિય સમય આપેલો હોય ત્યારે ખરેખર કલાકોમાંથી બાદ કરીને તે લખવું. વિડીયો તમને પસંદ આવ્યા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી તેને શેર કરજો. આવતા વિડીયોમાં આપણે માલસામાન વિચલનના સૂત્રોનો પ્રેક્ટિકલ અને મજૂરી વિચલનના પ્રેક્ટિકલ દાખલાઓ જોઈશું. તો મળીશું આવતા વિડીયોમાં.